હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને? તો આપણે છે ને આજે મસ્તની એક ગેસ શરૂ કર્યો છે અને અહીંયા તવી કોરી ખાવા પહેલાં મેકી દઈએ. પછી આપણે એક મસ્તની રેસીપી લઈને આવ્યા છીએ અને આપણે બનાવવાની છે આ વાસેટીની ભાજી છે. મસ્તની ધોઈને એકદમ મસ્ત મોળીને મૂકી દીધી છે. ધોઈને એને ફૂલડા કૂટવાના હોય એટલે એ કૂટી નાખ્યા છે. અને પછી આ છે લીલું મરચું. આ લીલા મરચાં છે. એક લીલું મરચું આપણે એક લઈને ધોઈને મોળ્યું છે. અને આ છે લસણ, થોડી કળીઓ લઈને મોળી અને એને શેકી નાખવાની. અને આ છે ટમેટા, એક ટમેટું લીધું હતું અને એને જવો ઝીણું ઝીણું કટિંગ કરેલું છે. એ આપણે આ કોરું થઈ જાય એટલે એમાં શેડવાનું છે. આપણે પહેલાં એની પહેલાં તેલ લઈશું. ને તેલ આપણે નાખવાનું છે. 3 પાવડા તેલ નાખ્યું આમાં. ને તેલ હવે ગરમ થવા દેવાનું છે. આપણે તેલ ગરમ થઈ ગયું છે અને હવે એમાં નાખી દીધું છે જીરું. થોડું જીરું નાખી દીધું એટલે જીરું ફૂટી જાય. એટલે પહેલાં આપણે નાખી દેવાનું છે લસણ. એમાં લસણ નાખી દીધું અને પછી એની હારવાર આપણે મરચાં નાખી દેવાનું છે. મરચાં એકવાર તળવા દઈએ. એકાદી વાર હલાવવાનું છે. પછી થોડુંક મીઠું નાખવાનું છે. મીઠું તો આમાં ભાજીમાં થોડુંક એવું તો હોય, લાટ ન હોય કેમ કે પછી જાય સારી. આપણે મીઠું નાખી દીધું અને હવે આપણે ટમેટા હારવાર નાખી દઈએ. ચાલો હવે ટમેટા છે ને આપણે હલાવીને ચડવા દેવાના છે ઘડીક વાર. તો આપણે હવે આ ટમેટાની રેસીપી થઈ ગઈ છે, બનીને તૈયાર. જો આવી રીતે સડી ગઈ છે રેસીપી, સડી ગઈ. અને હવે એની માથે નાખવાની છે આપણે આ ભાજીને સડવા હાટું નાખી દઈએ. હવે એમ ચડવા દેવાની છે. મીડિયમ રીતે મીડિયમ ગેસ રાખીને ચડાવવાનું છે. નકર આપણે બળી જાય ઘડીકમાં. હવે આને ઘડીક વાર ખાલી 1-2 મિનિટ જેટલો આપણે ઢાંકીને ધીમા ગેસમાં ચડવા દઈએ. હવે આપણે આને ખોલી નાખવાનું છે. ખોલીને જો આવી રીતે અહીં ઓળવા કેટલી મસ્ત બની ગઈ છે. તો આવી ચડીને બની જશે હવે એકદમ. અને હવે આપણે એમાં આ છે ધાણા જીરું. આપણે પહેલાં ધાણા જીરું નાખી દીધું. પછી હળદર નાખવાની છે. એમાં થોડીક એવી હળદર નાખી દીધી. ને પછી હવે આ લાલ ચટણી, બધા ચટણી કહે પણ અમારે તો અહીંયા મરચું કહેવાય લાલ. તો આપણે એમાં લાલ મરચું એટલું નાખવાનું છે. ચાલો એટલું મસ્તનું નાખી દીધું છે. અને હવે એને ઘણીક વાર ચાલો હલાવવા રાખીએ એટલે મરચું પાકી જાય. અને હવે થઈ ગઈ છે આ તૈયાર વાસેટીની ભાજી. તો આપણે આને વાસેટીની ભાજી કહેવાય છે. તો અમારો વિડીયો તૈયાર થઈ ગયો છે. હવે આપણે વાસેટીની ભાજી મસ્તની તૈયાર થઈ ગઈ છે. અને હવે છે ને આપણે ખાઈ લેવાનું છે. અને અમારો વિડીયો ગમે તો એક લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે તમને મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.